મિત્રો, આજે આપણે તારીખ 28મી મે 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કળા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, મે 2026માં રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડાને સંસદની કઈ મહત્વની સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે કે અરજીઓ પરની જે સમિતિ છે, પિટિશન પરની જે સમિતિ છે એના માટે. તો મે 2026માં સંસદનું જે ઉપલું ગૃહ છે જેને રાજ્યસભા કહેવાય છે, સંસદના નીચલા ગૃહને લોકસભા કહેવાય છે. અને ભારતની અંદર સંસદ કેવી રીતે બને? તો લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ, આ 3 ભેગા થાય એટલે બની જાય સંસદ. તો રાજ્યસભામાં એક મહત્વની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડાને રાજ્યસભાની અરજીઓ પરની સમિતિ એના નવા અધ્યક્ષ એટલે કે કમિટી ઓન પિટિશન ના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નિમણૂક અને સમિતિની રચના. નિમણૂક ક્યારથી લાગુ થઈ? તો રાજ્યસભાના સચિવાલયની સત્તાવાર સૂચના અનુસાર આ નિમણૂક 20મી મે 2026થી અમલમાં આવી છે. કોણે કરી છે નિમણૂક? તો રાજ્યસભાના જે વર્તમાન અધ્યક્ષ છે, કોણ છે? સીપી રાધાકૃષ્ણન. તમને ખબર હશે કે આપણા ભારતના બંધારણ મુજબ જે ઉપરાષ્ટ્રપતિ હોય છે, તો ઉપરાષ્ટ્રપતિ છે એ રાજ્યના સભાપતિ રહેશે. મને કહો કે બંધારણના કયા અનુચ્છેદમાં આવું દર્શાવવામાં આવ્યું છે? કમેન્ટમાં લખજો. તો સીપી રાધાકૃષ્ણને સમિતિની પુનઃરચના કરીને રાઘવ ચડ્ડા સહિત 10 સભ્યોને આ પેનલ માટે નામાંકિત કર્યા છે. સમિતિના અન્ય સભ્યો, તો આ સમિતિમાં હર્ષ મહાજન, ગુલામ અલી, શંભુશરણ પટેલ, મયંક કુમાર નાયક, મસ્તાન રાવ યાદવ બીઘા, જેબી માથર હિશામ, પછી સુભાશિષ કુંટિયા, વંગવારા નરઝારી અને પી સંદીશ કુમારનો સમાવેશ થાય છે. સમિતિનું મુખ્ય કાર્ય અને રાજકીય પૃષ્ઠભૂમિ જોઈ લઈએ. તો કમિટી ઓન પિટિશનની વાત કરીએ તો રાજ્યસભાની એક મહત્વની સ્થાયી સમિતિ છે જે ગૃહ સમક્ષ રજૂ કરવામાં આવતી જાહેર જનતાની અરજીઓ છે, ફરિયાદો છે, કાયદાકીય બાબતોની વિગતવાર તપાસ કરે છે અને તેના પર જરૂરી ભલામણો કરે છે. રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો રાઘવ ચડ્ડા અગાઉ આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા અને રાજ્યસભામાં પક્ષના ઉપનેતા તરીકે કાર્યરત હતા, પરંતુ એપ્રિલ 2026માં તેઓ અન્ય 6 સાંસદો સાથે ભાજપમાં જોડાયા હતા. ઓકે. દર વર્ષે વર્લ્ડ હંગર ડે ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 28મી મેને ઉજવવામાં આવે છે વર્લ્ડ હંગર ડે. ગુજરાતીમાં વિશ્વ ભૂખમરો દિવસ કહેવાય. તો આ દિવસની શરૂઆત થઈ 2011માં ધ હંગર પ્રોજેક્ટ આવ્યો હતો અમેરિકાની કંપની દ્વારા. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ વિશ્વભરમાં જે ક્રોનિક હંગર એટલે લાંબા સમય સુધીના ભૂખમરાનો સામનો કરી રહેલા લાખો લોકો પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આ સમસ્યાના કાયમી ઉકેલો શોધવાનો છે. 2026ની આની થીમ છે ધ એન્ડ ઓફ હંગર ઇઝ ઇન અવર હેન્ડ્સ. શું છે? ધ એન્ડ ઓફ હંગર ઇઝ ઇન અવર હેન્ડ. અને તમારા માટે પ્રશ્ન એ છે કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ આવ્યો હતો, જેમાં ભારત કયા નંબર પર હતું? કમેન્ટમાં લખજો. ચીન દક્ષિણ ધ્રુવના સંશોધન માટે ચાંગઈ-6 મિશન ચંદ્ર મિશનનું આયોજન કરી રહ્યું છે. તો 2026ના અંત સુધીમાં પોતાનું નવું ચંદ્ર મિશન, જેનું નામ છે ચાંગઈ-7. શું છે? ચાંગઈ-7. તો આ ચાંગઈ-7 છે એને લોન્ચ કરશે. આ મિશનનો મુખ્ય હેતુ છે ચંદ્રનું જે દક્ષિણ ધ્રુવ છે ને ત્યાં કાયમી અંધકારવાળા વિસ્તારમાં પાણી અને બરફની શોધ કરવાનો. ચોક્કસ ઉતરાણ. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર આવેલા
જે સંકલ્ટન ક્રેટર છે ત્યાં નજીક 100 મીટરથી પણ વધુ ચોકસાઈ સાથે લેન્ડિંગ કરવામાં આવશે. ચીન આ વર્ષે ચીન છે ને 2028-29માં ચાંગ-E8 મિશન પણ મોકલશે, જે ચંદ્રની માટીમાંથી 3D પ્રિન્ટિંગ કરવાની ટેકનોલોજી તપાસશે. આ શ્રેણીનો અંતિમ હેતુ 2030 સુધીમાં માણસને ચંદ્ર પર મોકલવાનો છે. મને કહો, ભારત છે એ પણ ચંદ્ર પર માણસ મોકલવાનો છે એનો લક્ષ્યાંક રાખ્યો છે કયા વર્ષનો, તમે જણાવો. વર્ષ 2031 સુધી ત્યાં ઇન્ટરનેશનલ લુનર રિસર્ચ સ્ટેશન સ્થાપિત કરવાનો છે. મિશનમાં ઇજિપ્ત અને બહેરીન જેવા દેશોના સહયોગ સાથે કુલ 18 વૈજ્ઞાનિક સાધનો મોકલવામાં આવશે. બરાબર છે. તો દ્વારા તાજેતરમાં કયા સ્થળે ચિરાગ સેન્ટર ફોર HR એક્સલન્સ છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો તેલંગાણાનું જે કેપિટલ છે હૈદરાબાદ, ત્યાં. તો ભારતીય રેલવે તેના માનવ સંસાધન એટલે કે HR અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન છે એને વધુ મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ઇન્ડિયન રેલવે દ્વારા ચિરાગનું ફૂલ ફોર્મ થાય છે કે સેન્ટર ફોર HR ઇન્ફોર્મેશન સિસ્ટમ રિસર્ચ એન્ડ એનાલિટિક્સ એન્ડ ગવર્નન્સ. તો આ નામનું એક સેન્ટર ઓફ એક્સલન્સ હૈદરાબાદના મૌલા અલી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સ્થળ અને જોડાણ. આ કેન્દ્ર હૈદરાબાદના મૌલા અલીમાં આવેલા ઝોનલ રેલવે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એની નજીક SCR ગ્રાઉન્ડ ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે. તે રેલવે કર્મચારીઓની ક્ષમતા નિર્માણ અને તાલીમ સાથે સીધું જોડાયેલું છે. તાલીમ અને ટેકનોલોજી. તો ચિરાગ કેન્દ્ર ખાતે આધુનિક કમ્પ્યુટર લેબોરેટરીઝ, એક આઈગોટ રેકોર્ડિંગ સ્ટુડિયો બનાવવામાં આવ્યો છે. આ કેન્દ્ર રેલવેના વિવિધ કેડરના કર્મચારીઓને રોલ આધારિત હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એની પ્રમાણિત તાલીમ પૂરી પાડશે. એક HRMS મિત્રા માસ્ટર ટ્રેનર કેડર એ પણ તૈયાર કરશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ. આ સેન્ટર રેલવેની HR પોલિસી ઘડવા માટે થિંક ટેન્ક તરીકે કામ કરશે. રેલવે પ્રશાસનમાં મહત્વના નિર્ણયો લેવા માટે અહીં AI, મશીન લર્નિંગ, પછી પ્રિડિક્ટિવ એનાલિટિક્સ, આવી બધી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. બરાબર. રેલવે મંત્રી કોણ છે આપણા? તમને ખબર જ હશે, કમેન્ટમાં લખીને જણાવો. તાજેતરમાં યુડાઈ અને NFSU વચ્ચે કેટલા વર્ષના સહયોગ માટે કરાર કરવામાં આવ્યા છે? તો યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી વચ્ચે 5 વર્ષના કરાર કરવામાં આવ્યા છે. તો યુનિક આઇડેન્ટિફિકેશન ઓફ ઇન્ડિયા અને નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી એણે સાયબર સિક્યુરિટી અને ડિજિટલ ફોરેન્સિક ક્ષેત્રે સહયોગ માટે 5 વર્ષના કરાર કર્યા છે. આ ભાગીદારીનો ઉદ્દેશ ભારતની ડિજિટલ ઓળખ પ્રણાલીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુરક્ષિત અને મજબૂત બનાવવાનો છે. કરારના મુખ્ય 6 સ્તંભો છે. શૈક્ષણિક, વ્યવસાયિક વિકાસ. તો વ્યાવસાયિક કૌશલ્યો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું. માહિતી સુરક્ષા અને સિસ્ટમ અખંડિતતા, ડિજિટલ ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરવી. ફોરેન્સિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લેબ શ્રેષ્ઠતા, અત્યાધુનિક ફોરેન્સિક લેબ વિકસાવવી. સાયબર સુરક્ષા પ્રવૃત્તિ માટે ટેકનિકલ સપોર્ટ. તો સાયબર હુમલાઓ સામે રક્ષણ આપવું. પછી ટેકનિકલ એડવાઇઝરી અને સંશોધન, નવી ટેકનોલોજી પર રિસર્ચ કરવું. પ્લેસમેન્ટ અને આઉટરીચ એટલે નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે એમના માટે રોજગારીની તકો ઊભી કરવી. NFSUની વાત કરી, 2009માં એની સ્થાપના થઈ. નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી. 2020માં એને રાષ્ટ્રીય કક્ષાની બનાવી દેવામાં આવી. બરાબર છે. એના જે ચાન્સેલર છે, વાઇસ ચાન્સેલર, એમનું નામ છે JM વ્યાસ. આ બાજુ આપણે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો નીલકંઠ મિશ્રાના ચેરમેન છે ને એના CEO નવા આવ્યા, તમને ખબર હોય તો. આધાર કાર્ડ જે બનાવે છે એ જ, અને એનો જે માસ્કોટ હતો ને એ પણ ઉદય નામનો બનાવ્યો હતો, તમને ખ્યાલ હોય તો. ઉદય. તમારા માટે પ્રશ્ન છે કે એના નવા CEO કોણ છે. અને બીજી વસ્તુ કે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કહી દીધું કે આધાર કાર્ડ છે ને એ જન્મનો પ્રમાણપત્ર નથી, બરાબર છે, ઓળખનું પ્રમાણપત્ર છે. ખાસ યાદ રાખજો. કચ્છમાં દેશનું પ્રથમ ચિત્તા બ્રીડિંગ સેન્ટર. મધ્યપ્રદેશના કુનો બાદ હવે ગુજરાતમાં કચ્છમાં આવેલું બન્ની ઘાસિયા મેદાન ચિત્તાના આગમન માટે તૈયાર છે. તેને દેશના પ્રથમ ચિત્તા કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર તરીકે પસંદ કરવામાં આવ્યું છે. ચિત્તાનું આગમન શરૂઆતમાં કુનોથી 3 અને કેન્યાથી 4 ચિત્તા લાવવામાં આવશે. 1 વર્ષમાં કુલ 12 સુધી પહોંચાડવાની યોજના છે. બન્ની મેદાનની પસંદગી કેમ? કે આ એશિયાનું સૌથી મોટું ઘાસિયા મેદાન છે. તેનો સપાટ ભૂપ્રદેશ આફ્રિકાના જે સવાના જેવા હોવાથી ચિત્તાની દોડ માટે એકદમ અનુકૂળ છે. વન વિભાગની તૈયારીઓ. આશરે 20 કરોડના ખર્ચે ચિત્તા માટે 600 હેક્ટરનો સુરક્ષિત વિસ્તાર, 9,830 મીટર લાંબી લોખંડની વાડ અને ગીર નેશનલ પાર્ક જેવા આધુનિક મેડિકલ સુવિધા તૈયાર કરાઈ છે. 4 ડિસેમ્બર છે જેને આપણે વિશ્વ ચિત્તા દિવસ કહીએ છીએ. તમને ખબર છે કે આપણે આફ્રિકા ખંડમાંથી અલગ અલગ દેશ, જેમ કે છેલ્લે બોત્સવાનામાંથી લાવ્યા હતા, એની પહેલાં આપણે લાવ્યા હતા દક્ષિણ આફ્રિકા, પછી એની પહેલાં નામીબિયા. તો ટોટલ હવે ભારતમાં જે ચિત્તા લાવવામાં આવ્યા છે પ્લસ
ભારતમાં જે ચિત્તાનો જન્મ થયો છે ટોટલ નંબર ઓફ ચિત્તાસ કેટલા છે કમેન્ટ બોક્સમાં લખીને. સંસદ રત્ન પુરસ્કાર 2026 હેઠળ આ વર્ષે કુલ કેટલા લોકસભા અને રાજ્યસભાના સાંસદોની પસંદગી કરવામાં આવી છે? સરસ મજાનો પ્રશ્ન છે. તો 10 લોકસભાના સાંસદો અને 2 રાજ્યસભાના સાંસદો ટોટલ થઈ ગયા 12. આંકડો પૂછાઈ શકે પરીક્ષામાં. તો વર્ષ 2026ના પ્રતિષ્ઠિત સંસદ રત્ન પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે, જે સંસદમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા સાંસદો હોય અને જે સંસદીય સમિતિઓને આપવામાં આવે છે. આ વર્ષે 10 લોકસભાના સાંસદો અને 2 રાજ્યસભાના સાંસદો અને 4 સંસદીય સ્થાયી સમિતિઓ આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. ખાસ આકર્ષણ અને સમર્પણ. આ વર્ષના વિજેતાઓમાં ભાજપના મહિલા નેતા મેઘા કુલકર્ણી રાજ્યસભા, સ્મિતા ઉદય વાઘ લોકસભા વિશેષ ચર્ચામાં છે. સ્મિતા ઉદય વાઘ કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડતા અને કિમોથેરાપી ટ્રીટમેન્ટ ચાલુ હોવા છતાં સંસદના સત્રોમાં સતત હાજરી આપી. જોરદાર કહેવાય. જનસેવાનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે. હવે પુરસ્કારોની વાત કરીએ, એનો ઇતિહાસ જોઈએ અને પ્રેરણા ક્યાંથી મળી. તો સંસદ રત્ન પુરસ્કાર છે ને, એની શરૂઆત 2010માં થઈ. ચેન્નઈમાં આવેલી છે એક એનજીઓ પ્રાઇમ પોઈન્ટ ફાઉન્ડેશન, એના દ્વારા કરવામાં આવી. અને પ્રેરણા કોના દ્વારા આપવામાં આવી હતી? તો આપણા ભારતના 8મા નંબરના જે પૂર્વ રાષ્ટ્રપતિ હતા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, એમના દ્વારા આપવામાં આવી હતી, જેમણે પ્રથમ પુરસ્કાર સમારોહની શરૂઆત કરાવડાવી હતી. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનો જન્મદિવસ કઈ તારીખે આવે છે અને આપણે ભારતમાં વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવીએ છીએ? કમેન્ટ બોક્સમાં લખજો. પસંદગી પ્રક્રિયા. આ એવોર્ડ માટે સાંસદોની પસંદગી સંપૂર્ણપણે ડેટા આધારિત હોય છે, જેમાં સંસદમાં પૂછાયેલા પ્રશ્નો, ચર્ચામાં ભાગીદારી, પ્રાઇવેટ મેમ્બર બિલ, સમિતિઓમાં સક્રિયતા અને હાજરીને ધ્યાનમાં લેવામાં આવે છે. આ માટે ડેટા પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચ તેમજ લોકસભા અને રાજ્યસભા સચિવાલય દ્વારા પૂરા પાડવામાં આવે છે. હવે વ્યક્તિગત વિજેતા સાંસદો જોઈ લઈએ. જગદંબિકા પાલ ઉત્તર પ્રદેશ, પીપી ચૌધરી, નિશિકાંત દુબે, ડૉક્ટર શ્રીકાંત એકનાથ શિંદે, પ્રવીણ પટેલ, વિદ્યુત બરણ મહાતો, રૂમારામ ચૌધરી, ડૉક્ટર હેમંત વિષ્ણુ સવરા, સ્મિતા ઉદય વાઘ અત્યારે વાત કરીએ, નરેશ ગણપત મહાસ્કે, ડૉક્ટર મેઘા વિશ્રામ કુલકર્ણી અને નરહરી અમીન ગુજરાત. આ યાદ રાખજો, ગુજરાતથી છે. પુરસ્કાર વિજેતા જે સંસદીય સમિતિઓ છે, એ કૃષિ સમિતિ જેના અધ્યક્ષ છે ડૉક્ટર ચરણજીતસિંહ ચન્ની, નાણાં સમિતિ છે જેના અધ્યક્ષ છે ભર્તુહરી મહતાબ, ગ્રામીણ વિકાસ પંચાયતીરાજ સમિતિ જેના અધ્યક્ષ છે સપ્તગીરી શંકર ઉમલાકા અને કોલસા અને ખાણ સમિતિના અધ્યક્ષ છે અનુરાગ ઠાકુર. ઓકે, ચલો આગળ વધીએ. કેન્દ્ર સરકાર દ્વારા વિશાખાપટ્ટનમ મુખ્યાલય સાથે નવા દક્ષિણ કોસ્ટ રેલવે ઝોનની જાહેરાત થઈ ગઈ છે. ભારત સરકારે સત્તાવાર રીતે નવા દક્ષિણ કોસ્ટ રેલવે ઝોન એટલે સાઉથ કોસ્ટ રેલવે ઝોનની રચનાની સૂચના આપી દીધી છે. આ નવા ઝોનનું મુખ્યાલય એ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે રહેશે અને તે 1 જૂન 2026થી કાર્યરત થઈ જશે. રેલવે અધિનિયમ 1989 એના હેઠળ વર્તમાન ઈસ્ટ કોસ્ટ રેલવે અને બીજું છે દક્ષિણ મધ્ય રેલવે, એના પુનર્ગઠન દ્વારા નવો ઝોન બનાવવામાં આવ્યો છે. હવે ભારતમાં ટોટલ કેટલા ઝોન થઈ ગયા મને કહો? નવા રેલવે ઝોનની વિશેષતા. આ ઝોન અગાઉ દક્ષિણ મધ્ય રેલવે ઝોનનો ભાગ રહેલા ગુંટાકુલ, ગુંટુર અને વિજયવાડા વિભાગનો સમાવેશ થશે. ઈસ્ટ કોસ્ટ રેલવે હેઠળ નવા રાયગડા વિભાગની રચનાને પણ મંજૂરી આપવામાં આવી છે અને વોલ્ટિયર વિભાગનું વિભાજન કરવામાં આવશે, જેનો એક ભાગ રાયગડામાં જશે, બાકીનો ભાગ છે વિશાખાપટ્ટનમમાં, દક્ષિણ કોસ્ટ રેલવેમાં. હવે આ નવો ઝોન આંધ્રપ્રદેશમાં રેલવે વ્યવસ્થાપન સુધારવા, પ્રાદેશિક કનેક્ટિવિટી મજબૂત કરવા, ખાસ કરીને વિશાખાપટ્ટનમ જેવા બંદર શહેરોની આસપાસ ઔદ્યોગિક વિકાસને ટેકો આપવા માટે મહત્વપૂર્ણ છે. ઓકે, હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, લોહીમાં શર્કરા ગ્લુકોઝ અથવા તો સુગર એનું નિયમન કોણ કરે? ઇન્સ્યુલિન. અને આ ઇન્સ્યુલિનનું પ્રમાણ ઓછું થાય ઉત્પાદન શરીરમાં અંતઃસ્ત્રાવ છે તો પછી ડાયાબિટીસ થાય. તમને ખબર છે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે છે. ન્યુમોનિયા રોગ કોની સાથે સંબંધ ધરાવે છે? ફેફસા. ફેફસામાં પાણી ભરાઈ જાય ને એને ન્યુમોનિયા કહેવાય. લંબાઈના માપના એકમો નીચેનું માંથી કોઈ અસંગત છે? લંબાઈમાં મીટર આવે, ફૂટ આવે, માઇલ આવે, લીટર ના આવે. પ્લેગનો રોગ શાનાથી ફેલાય છે? તો ચાંચડથી. સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ બુધ છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો જોઈ લે. પહેલો પ્રશ્ન, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ભારતનાટ્યમ વિભાગના અધ્યક્ષ રહીને આ નૃત્યશૈલીને ગુજરાતમાં વિકસાવવામાં કોણે પ્રદાન કરેલું છે? તો અંજલિ મેઢ. ભૂંગળીઓ, પેટી માસ્તર આવા શબ્દો નીચેના પૈકી કોની સાથે સંકળાયેલા છે? તો ગુજરાતનું જે લોકનૃત્ય છે, બરાબર છે, લોકનાટ્ય. કયા પ્રકારના ગીતોને રાજ્ય કહેવામાં આવે છે? જે કલ્પાંત ગીતો હોય એને રાજ્ય કહેવામાં આવે છે. ગુજરાત
ફિલ્મોને કરમુક્તિ આપવાની યોજનાનો પ્રારંભ કઈ સાલમાં થયો હતો? 1970માં. પરિત્રાણ, અંતિમ અધ્યાય, ગૃહારણ્યમ વગેરે કોના ઉત્તમ નાટકો છે? તો મનુભાઈ પંચોળી, જેમનું ઉપનામ દર્શક છે, જેમની નવલકથા બહુ મોટી છે, જે પ્રખ્યાત છે. ઝેર તો પીધા છે જાણી જાણી. તમને પૂછાય નવલકથા તો પછી મનુભાઈ પંચોળી, અને તમને પૂછાય કે પંક્તિ કોની છે તો મીરાબાઈની છે. ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન તાજેતરમાં ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ છે, બરાબર છે. એને કયા 2 રાજ્યોમાં કોમન ટેકનિકલ ફેસિલિટી સ્થાપવાની મંજૂરી આપી? ગુજરાત અને તમિલનાડુ. સેકન્ડ પ્રશ્ન, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ દ્વારા લોન્ચ કરેલી ભવ્ય યોજનાનો મુખ્ય હેતુ શું છે? દેશભરમાં 100 પ્લગ એન્ડ પ્લે, આ યાદ રાખજો, પ્લગ એન્ડ પ્લે ઔદ્યોગિક પાર્કો વિકસાવવા. કેટલા? 100